ધંધુકા તાલુકાના રાયકા ગામે ત્રિદિવસીય યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આનંદ માર્ગ પ્રચારક સંઘ દ્વારા યોગાશ્રમ રાયકા ખાતે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 5 તારીખ 30 અને 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ ત્રિદિવસીય યોગ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિષયો પર ચર્ચા અને ઉપાયો આધારિત સત્રોનું આયોજન કરાયું હતું. યોગાશ્રમ રાયકા દ્વારા આયોજિત આ સેમિનારમાં અનુભવી યોગી માર્ગદર્શકો દ્વારા સાધન પર વિસ્તૃત પ્રવચન, તંત્ર સાધના અને સમાજ પર તેની અસર, વાસ્તવિક પ્રગતિ માટે માનવ શોધ એ માનવ અસ્તિત્વનો અનિવાર્ય ભાગ છે, તેના પર ચર્ચા અને ઉપાય પર ચર્ચા કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભાર મુકાયો હતો. કાર્યક્રમનો લાભ રાયકા ગામ સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોએ આનંદ માર્ગ પ્રચારક સંઘ દ્વારા આ ત્રિદિવસીય યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ચંદુભાઈ બારડ તેમજ ડૉક્ટર દિલીપભાઈ બારડ રાયકા તેમજ આનંદ માર્ગ પ્રचारक संघ थलतेज द्वारा आ कार्यक्रम सफल आयोजन थयुं हतुं. इसका मुख्य उद्देश्य है समाज में चेतना लाना और ये जो नारे बोले जाते हैं, जो हमारे सामाजिक जड़ता है, बंधन है, जिसमें हम जाति और दहेज प्रथा और आपस की लड़ाइयाँ, इन सब को दूर करना है. और ये जो हमारा अष्टाक्षरी महामंत्र कीर्तन है, इसके द्वारा हम इस जो वातावरण में है वो एक आध्यात्मिक वातावरण लाना चाह रहे हैं. इस रैली का मुख्य उद्देश्य है सामाजिक और आध्यात्मिक सारी उन्नति करना. और आप जो यहाँ पे स्लोगन लगा रहे हैं देश हितैषी, वो किसके लिए है दीदी? वो पूरे समाज के लिए है.